હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું બ્રેડનો નવો નાસ્તો બનાવવાની છું, બ્રેડ ઉપમા, જે સેમ વેમાં આપણે બનાવીએ છીએ સોજીનો ઉપમા તેવી જ રીતે છે, પણ એની રવાની જગ્યાએ મેં અહીંયા બ્રેડનો યુઝ કરેલું છે। જો તમને મારા વિડીયોઝ પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો અહીંયા મેં 4 થી 5 જેટલી બ્રેડ લઈ લીધેલી છે। બ્રેડની જગ્યાએ તમે પોચા પાઉંનો બી ઉપયોગ કરી શકો છો। તો અહીંયા બ્રેડનું છે એને મેં ક્યુબ્સમાં કટ કરી લીધેલી છે। હવે વેજીટેબલ્સમાં મેં અહીંયા ડુંગળી, ટમેટાં એવું લઈ લીધેલું છે। તમે વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા। તો ડુંગળીને આપણે કટ કરી લઈશું નાના નાના ટુકડામાં, ટમેટાને બી એવી રીતે જ નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। આ બ્રેડ ઉપમા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તમે બ્રેકફાસ્ટમાં કે પછી સાંજે નાસ્તામાં બી બનાવી શકો છો અને છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો। એ લોકોને બી થોડુંક નવું લાગે અને બહુ ભાવશે એને। તો અહીંયા મરચું છે એ મેં એક લીધેલું છે, એને બી કટ કરી લીધેલું છે। તમે વધારે તીખું ખાતા હોવ તો વધારે બી લઈ શકો છો। તો હવે વઘાર માટે મેં અહીંયા પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે, એમાં રાઈ એડ કરી દીધેલી છે। રાઈ ફૂટી જાય પછી એમાં આપણે અડદની દાળ એડ કરી દઈશું। એને થોડી શેકી લઈ, થોડી પિંક જેવી થાય ત્યાં સુધી એને થવા દઈશું અને પછી એમાં મગફળી એડ કરી દઈશું। એને બી અડધો મિનિટ જેટલું શેકી લઈશું અને એમાં આપણે કરી પત્તા છે, લીમડો, મીઠો એ એડ કરી દઈશું અને એમાં પછી હવે આપણે કટ કરેલા લીલા મરચાં બી એડ કરી દઈશું। બધાને એક વખત સરસ રીતે સાતળી લેવાનું છે અને ત્યારબાદ એમાં ડુંગળી સુધારેલી છે તે મિક્સ કરી લઈશું અને એને થોડીવાર ચડવા દઈશું, અડધી મિનિટ જેટલું। તેમાં મીઠું બી એડ કરી દઈશું। મીઠું નાખવાથી છે કુકિંગ પ્રોસેસ છે જલ્દી થાય છે, તો આપણે મીઠું એડ કરી દીધેલું છે અને ફરીથી બધું આપણે મિક્સ કરી લઈશું મીઠા જોડે। હવે એમાં મસાલા એડ કરી દઈશું બધા। તો અહીંયા મેં હળદર પાવડર, લાલ મરચું પાવડર, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું યુઝ કરેલું છે। તમે જે ખાતા હોય તીખુંવાળું એ બી યુઝ કરી શકો છો। અને ધાણા જીરું પાવડર એડ કરી અને મસાલા જોડે ડુંગળીને મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી ચલાવી લઈશું એને અને હવે તેમાં કટ કરેલા ટમેટાં એડ કરી દઈશું। ટમેટાં ડુંગળીનો જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગે છે આમાં। તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો, તો એને જ્યારે પહેલાં વઘાર કરીએ ત્યારે એડ કરી દઈશું। હવે એને ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું, જ્યાં સુધી ટમેટાં છે એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી। અહીંયા મેં ટમેટો કેચઅપ લીધેલો છે, તો એને બી થોડું એડ કરી દઈશું। એનાથી ટેસ્ટ છે જે એકદમ ટેંગી આવે છે અને થોડો અલગ લાગે છે। ઉપમા છે આપણો એ, તો નાના બચ્ચાઓને બી ખાવામાં મજા આવશે। એને બી સરસ રીતે મિક્સ કરી દીધું છે અને પાછું 1-8 મિનિટ જેટલું ઢાંકીને બધા મસાલા ચડવા દઈશું। કેચઅપ નાખેલો તો એ બી સરસ બધાની સાથે મિક્સ થઈ જાય। તો અહીંયા આપણે હવે બ્રેડના કટકા છે તે ઉમેરી અને એને બી સરસ મિક્સ કરી લઈશું, જ્યાં સુધી મસાલો અને બ્રેડનું કોટિંગ સરસ ના થઈ જાય, બ્રેડમાં મસાલાનું કોટિંગ, ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને બી થોડીવાર પાછું ચડવા દઈશું। તો આપણી બ્રેડ છે જે સોફ્ટ થઈ જાય તો એ ખાવામાં બી બહુ સારી લાગે। તો અહીંયા 1 મિનિટ જેટલું મેં ઢાંકીને રહેવા દીધેલું અને પાછું અગેન એને મિક્સ કરી લઈશું। તો આપણો રેડી છે બ્રેડ ઉપમા। એને લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી લઈશું। તો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। આ થોડો યુનિક લાગશે જે રવાનો ઉપમા બનાવીએ છીએ તેના કરતાં। બાળકોને બી ભાવે એવો છે, તમે એને ટિફિન બોક્સમાં બી એને આપી શકો છો। તો આપણો રેડી છે બ્રેડ ઉપમા, ખૂબ જ સરસ છે ટેસ્ટમાં। તો તમે અચૂકથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવો બનેલો છે। અહીંયા હું ટેસ્ટ કરીને બતાવું છું, ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં।